તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો. અને તમે હાલ કે વ્લોગના વિડીયો જોવો છો ને, મને ખબર હતી યાર, હું અંતરિયામી મોણ જ છું. હાલ એવું કરીશ કે અમે ઘેરથી આવ્યા છીએ તે કીધું સોન ભરીએ રાગ અને ઠંડી કોક બે દાન જબ્બર પડે છે. છે ઠંડી તો ગાય ખતરનાક પડે છે. હું વાત કરું ઠંડી. હું કદી દિવસ તમે આવું ને તે કદી શેટર ના પહેલા આવતો ને, આજ તો શેટર પહેલા અને જોવા તો ખરા મારા મમ્મી એવું કરે. આ એક આલુ ગોર્યો અને એક આર્યો આ વાલો ઉપર છે નહીં ગાય એવી છે બધી. હાલ તો કોણી છે એમ, પણ લઈ લેવી હારી ના વદરો ખાઈ જાય. લઈ લેવી હારી એમ કેવું છે, પછી વદરો ખાઈ જાય. તો એ બે ત્રણ હાલ સોન ભરો અને અમે જઈએ મકાઈ વાઢવા. એક દાબીને પૂરેટું લાવશું અને કસતો વધના જવું વાઢવાના છે. કોક કહેવાનું રહી જતું. ઓહ ગાઈ, હજી કહું છું કે તમે ચતુરપા લાલચમાં હલવાના એરો ભાગ જોઈ લેજો એસબી વડનગર યુટ્યુબ ચેનલમાં. અને એસબી વડનગર યુટ્યુબ ચેનલ લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. આપણી ચેનલ અહીંયા લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, કોમેન્ટ કરજો પાછા કોઈ ભૂલ ચૂક હોય તો. અને એસબી વડનગરમાં કોમેન્ટ કરજો. અને એનો બીજો ભાગ કાલે વારે હું અપલોડ કરી દેવાનો છું. બરાબર. તો ગાઈઝ, આપણે તો આજે તમે એક વસ્તુ જોવો, હું બતાવું. આ ટ્રેક્ટર ઉભું છે ને, આજ તો આપણા એ મોટર આપણે રહી છે બોરમાં, એને સર્વિસ કરવા માટે આ ગોળી આવી છે. તો ગોળી એ બહાર કાઢશે અને પછી સર્વિસ કરાવવા લઈ જવાની છે મોટર. જો કેવું કામ કરે, આ રીતના હોય છે. જુઓ, અહીં વાકડો ભરાઈ દીધો ને, અમે અત્તર ખેંચીએ. જો પેલા હેન્ડલથી અત્તર કરે છે. આવું જો ફટાફટ હેઠશે. કેવું મસ્ત કામ કરે. જો આ રીતના કમ્પ્લીટ કરે. પણ જો ગાઈઝ, આ વિજયથી તમને મસ્ત માહિતી આલી કર્યા કયું કામ કરું છું. બરાબર. આપણે સદગુરુ બોરિંગ સર્વિસ ની ગોળી છે. બરાબર. તેમાં ખોલ ફિટિંગનું કામ, માટી કામ, કેમેરો મારવું, કટર મારવી, પીવીસી મારવી, ટોટલ કામ કરીએ છીએ. બરાબર. ઓકે. અને આપણે મોબાઈલ નંબર 2 મૂકી દીધા સ્ક્રીન ઉપર, તમે જોઈ લેજો. એનો કોન્ટેક કરી દેજો. અને અરે આપણા ગામના જ છે. અને હા ભાઈ, બોરમાંથી સેક્શન મોટર કાઢવી હોય કે ઉતારવી હોય, પછી બોરમાંથી માટી કાઢવી હોય, કાં તો કટર મારવું હોય, કાં તો ફસાયેલી મોટર કાઢવી હોય, કાં તો પીવીસી કે લોખંડની ગમે જેવી પાઇપ હોય, તો એને કેમેરાથી એરિયા કમ્પ્લીટ જોઈ હાલશી અંદરથી. બરાબર. તો ગાઈઝ, આપણે ખેતરમાં આવી ગયા છીએ. અલ્યા બંધ તો કરો યાર, તારી બાઇકનો પોઈન્ટ ચાલુ હું ભૂલી ગયો. ગોવિંદની અહીં ચાલુ કર, ખબર નહીં ગાઈઝ. તો તમે ભૂલતા નહીં પોઈન્ટ બંધ કરવાનું. તો પોઈન્ટ બંધ કરી દીધું, બાઇક નીકળ મેકી દીધું. બરાબર. અને જો રાંધવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. રાંધવાની પ્રક્રિયા ચાલુ છે. હા, બતાવે પાછા ગાજર ને ડુંગળી અને બટાકાનું શાક કરવાનું છે. ગોવિંદજી મગફળીઓ ખાવા માંડ્યા. મગફળીઓ શીખી ના તો પેલું લહાને ફોલી ખાઈ દો. इस सब में तुम लोगों का नाम नहीं? हो मम्मी यार, अमुक बटाकाમાં આવા સોત્રો નીકળે છે. શેમ નીકળે? હું નવો બટાકો છે ને તે વધારે ના રાખો. એ તો વાત છે. ત્યાં તો માપનો જ નાખવાનો. અને થોડો મમ્મી જેણો વાઢો. પેલો મારા ભાને કીધું કે થોડો તો જેણો વાઢો, પછી મોટા. તો ગાઈઝ, અમારા ઘરમાં કેવું છે કે એક જણા મોટો ભાવ ને એક જણા જેનો. મને જ જેનો ભાવે છે. વખો છે, વખો ફૂલ વખો. એ ગોવિંદજી દઈ અમારા માટે મગફળી મેકજો. એક અમારે ખાવા છે. ના મેળા શું
અને મમ્મી રોટલા આના કરવાના છે તમે કઈ ના અમે કીધા તો શું મેં આપવાનું આના કરવાના છે તો હું રોટલી બનાવું તમારા માટે અને તે બાજરી ના બરાબર સારું બટાકાનું શાક હું તો રોટલી સારું બટાકા અને આ પછી મોય ગાજર ડુંગળી એવું આલા નહીં તમારી ઈચ્છા હોય તો નાખીએ ભાઈ નાખો કે યાર હારો ભાત ગોઈኛન ભાવ તો નાખાય ના કઈ એમને એમ કર ગોઈન્યા ના ભાવ તો કહો તો નહીં હું કોળિયા લે ગોઈને તો બટાકો પણ મમ્મી નાખજે બધું મિક્સમાં એટલે ભાવ હું કેવું ગાય કોમેન્ટ કરી દેજો તમને એવું શાક ભાવે છે કે નહીં ભાવ અમુક જણો છોકરો જોતો હશે ને તો પાછો કહે કે ના મને નહીં ભાવ તમારે તો બટાકો બટાકા ના એકલો ભાવ હશે એવું એટલો બટાકા વાટ દઈશ પણ આવું તો ભાવ મોડું થાય એટલે બટાકા હવ શેલા વાગે છે 11 વાગી ગયા છે બટાકાનું જ કહીએ અને મોસી ગાજર ડુંગળી કરશું આઈ બટાકા એક કોમ આવી પાછું હવે કરી દે નવો બટાકો છે એટલે વળી પાછું ઓછું પડી ભાવે. રહ્યું ને કોમ તો ગાઈ નવો બટાકો હોય તો તમે કહી નાખી ફટાફટ નું જૂનો હોય તો ખાઈએ તો સારું હા ઘર તો બીજું બતાવશું કે બળીનું શાક દહીં શાક શું છે જોજો લેવ નગર ગલ નથી પડીકા વાળી થાય છે તમે જોઈ તો લઈએ આ બતાવજી માર નાની પેલું આ મોટી બેની ભાજી છે તે મૂકી દે સર પણ ઓમાં સાહેબ સર થોડી ઓ વાહ રે આ મોટી બેની રહી તું જો મને તો મેં કાવા છે યાર ગાઈસ મારે જેવું છે કે મને સાસની મેં કાવા મને સાસ ભાવતી નહીં અને દૂધ ભાવે છે યાર દૂધ આપણે પીએ અને ગોવિંદ જેવું છે ગોવિંદ વાળી ઊંધું છે એને પેલું શું કહેવાય સાસ સારી ભાવે છે અને દૂધ નહીં ભાવતું મને જો આમ સાસ મેં કાય મેરે કે મને દૂધ મેં કાય આમ શું ગાય દૂધ મેં કાય કદી અને મારા મમ્મી તો કદી કહે મને જી નહીં ભાવ અમારે તો ઘરમાં બનાવી બધા અલગ અલગ જ ચાલતું હોય તો ગાય કોઈને વળી લાલ મરચું જો તાર પપ્પા ગળી લીલું જો હા એક બીજી વાત કહી દઈએ કે ભાઈ જે આપણે લાલ મરચું વાટેલું આપણે ખાઈએ છીએ એવું મન સારું ભાવે ગોઈને બે જણોને બનાવશું એટલે બતાવશું હા બનાવશું એક બતાવીશું અને લીલું રહ્યું ને એમાં અપવાનું મસ્ત ભાવે લીલું આપણો પેલો વંગારીએ ને આખો હોય કે કટકા હોય કે પછી પેલો શીરીમ બને એ બધા એવાને સારો ભાવે લીલી ડુંગળી અને એવું સારું એવાનું ભાવે પાવે અને મન બધાને છે ને પેલું ભાવે કઠોળ જેવું બધું સણા છે કતો તુવેર છે કતો દાળ છે એવું બધું તો ગાય તમને જેવું ભાવે છે કોમેન્ટ કરજો એવું કઠોળ ભાવે છે કે પછી આવું લીલી ડુંગળી ગાજર અને એવું બધું ભાવે છે તો ગાય આપણે આમ તો પશુ બતાવવાના હતા પણ આજે આપણા એક મહેમાન આવ્યા છે રાકેશજી આવ્યા છે એસપી વડનગરમાંથી ચતુરબા અને મારા મોમા નીતિમાં મારા વિકીમાં અને જુઓ આ રહ્યો માં વિકીમાં શું કરો છો માં જય માતાજી હા અને ખાઈને બેઠો ખાઈને બેઠો ખાઈને બેઠો છે ગાય અને આમાં મમ્મી રોટલા બનાવે છે તું જુઓ ગવાના બનાવ્યા ને બાજરીના બનાવ્યા છે હાલ હજી બનાવવા જ જાય બની ગયા બની જાય ખાઈ તો ગાય તમે બની ગયા છે અને કોમેડી ચતુરબા આ બેઠા છે જુઓ હેલો ગાઈસ હા આપણે એસબી વડનગરમાં કાલ વિડીયો મૂક્યો હતો એમાં સપોર્ટ કરજો અને એક બીજો વિડીયો મેં અત્યારે એડિટ કરી દીધો છે આ ચતુરભાઈ વાનો તો એનો કાલ અપલોડ થઈ જાય તો એમાં ફૂલ સપોર્ટ કરજો એવું કેવું છે ચતુરભાઈ તમે અમને સપોર્ટ કરશો તો અમે આવા નવા વિડીયો બનાવતા રહીશું હા સપોર્ટની જરૂર છે સપોર્ટની જરૂર છે એટલે અમને મોટિવેશન મળે કે ભાઈ હા વ્યૂ આવે છે કે અમે તરત વિડીયો બનાવવાનું ચાલુ જ રાખશું ગાય તો અમે ચતુરપાન બે જણા ખાઈ લઈએ બરાબર ગાય વધના પડી ગયું છે અને આપણે આવી ગયા છીએ ઘેર આ જો આ ચૂરે ખાધા અરે આપણે પેલી રે હાલવા આવી હતી પેડા એ રિક્ષા લાવ્યા અને માં છે ને એ જય માતાજી કહી દેતા હા બરાબર એ અમે બેઠો છે આનો પીણી જો તો કોટીમાંના એકણ બે આવા અને આમાં મમ્મી રોટલા કરવા માંડી રોટલીઓ કરે છે ગવાની मम्मी कुछ कहना है आपको अरे वही यार गाइस तो दाल ढुकरी बनाई है बहुत सारी कहाँ का
ગોઈન હારી આવે છે દાળ ઢોકળી તો દાળ ઢોકળી બનાવી છે અને ગાઈઝ આટલા વ્લોગની એન્ડ કરીએ બરાબર જય માતાજી.